અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જિલ્લા શિક્ષણ અધિકારીની અનોખી પહેલ જોવા મળી રહી છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારીની અનોખી પહેલ સામે આવી છે। મતદાન જાગૃતિ માટે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। શિક્ષણ પરિવાર સ્વીપ ટીમે વેબ પોર્ટલ શરૂ કર્યું છે। મતદાન બાદ પરિવાર સાથે વિદ્યાર્થીઓ સેલ્ફી અપલોડ કરશે। સેલ્ફી વિથ ફેમિલી માટે શાળાઓને લિંક અપાઈ છે। મતદાન બાદ અપલોડ કરવાની રહેશે પરિવાર સાથે સેલ્ફી। વિદ્યાર્થીઓ મતદાન કરવા પ્રેરાય તે માટે આ અનોખી પહેલ કરવામાં આવે છે। વધુમાં વધુ મતદાન થાય તે માટે આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। અમદાવાદમાં જિલ્લા શિક્ષણ અધિકારીની અનોખી પહેલ જોવા મળી રહી છે, જેમાં મતદાન જાગૃતિ માટે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। તો સેલ્ફી વિથ ફેમિલી માટે શાળાઓને લિંક આપવામાં આવે છે। મતદાન બાદ પરિવાર સાથે વિદ્યાર્થીઓ સેલ્ફી અપલોડ કરશે। તો વધુમાં વધુ મતદાન થાય તે માટે આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। મતદાન બાદ પરિવાર સાથે સેલ્ફી અપલોડ કરવાની રહેશે। વિદ્યાર્થીઓ મતદાન કરવા પ્રેરાય તે માટેની આ અનોખી પહેલ હાથ ધરવામાં આવે છે। તો વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની આ અનોખી પહેલ જોવા મળી રહી છે, જેમાં શિક્ષણ પરિવાર સ્વીપ ટીમે વેબ પોર્ટલ શરૂ કર્યું છે। મતદાન બાદ પરિવાર સાથે વિદ્યાર્થીઓ સેલ્ફી અપલોડ કરશે। તો સેલ્ફી વિથ ફેમિલી માટે શાળાઓને લિંક આપી દેવામાં આવે છે। મતદાન બાદ પરિવાર સાથે સેલ્ફી અપલોડ કરવાની રહેશે। તો વિદ્યાર્થીઓ મતદાન કરવા માટે પ્રેરાય તે માટે આ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, અને આ સાથે વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ પ્રકારનો અનોખો પ્રયાસ હાથ ધર્યો છે, જેમાં શિક્ષણ પરિવાર સ્વીપ ટીમે વેબ પોર્ટલ શરૂ કર્યું। મતદાન બાદ પરિવાર સાથે વિદ્યાર્થીઓ સેલ્ફી અપલોડ કરશે। સેલ્ફી વિથ ફેમિલી માટે શાળાઓને લિંક આપી દેવામાં આવે છે। મતદાન બાદ પરિવાર સાથે સેલ્ફી અપલોડ કરવાની રહેશે। વિદ્યાર્થીઓ મતદાન કરવા માટે પ્રેરાય તે માટે આ પ્રકારનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। એટલે ચૂંટણી દ્વારા લોકશાહીના પદ્ધતિથી અને લોકસભાની જ્યારે ચૂંટણી આવી છે ત્યારે એનું 2 દિવસ પછી જ્યારે મતદાન થવાનું છે ત્યારે અમદાવાદ સ્વીપ પરિવાર શિક્ષણ પરિવાર મતદાન જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો છેલ્લા 1.5 માસથી કરી રહી છે। માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અમારી અમદાવાદ શિક્ષણની ટીમ જુદી જુદી રીતે રાજ્ય કક્ષાએથી જે રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે રીતે ડોર ટુ ડોર જઈને વધુમાં વધુ મતદાન થાય તે માટે અનેક પ્રયાસ કરી રહ્યા છીએ। હમણાં રંગોળીનું બાઇક રેલીનું મોટું આયોજન હતું। આવતીકાલે રન ફોર વોટનું આયોજન છે। મોટી સંખ્યામાં લોકો એમાં જોડાવાના છે। ત્યારે વધુમાં વધુ મતદાન થાય તે જ સાચા અર્થમાં લોકશાહીની જે સાચી વ્યાખ્યા છે કે લોકો દ્વારા જે સરકાર રચાય છે એને સાચા અર્થમાં વ્યાખ્યાયિત કરી શકાય, તેટલા માટે વધુમાં વધુ મતદાન થાય તે પ્રયાસ મતદાન જાગૃતિ ટીમ અમારી કરે છે। આજે અમે અહીંયા એક લિંક ઓપન કરવા માટે અથવા તો એની જે કે પોર્ટલ ઓપન કર્યું છે અમદાવાદ સ્વીપ શિક્ષણ પરિવાર દ્વારા। અમે જે આ લિંક છે એ વિદ્યાર્થીઓને આપના માધ્યમથી શેર કરીશું, સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરીશું, અને વિદ્યાર્થી મિત્રો જે છે KG થી લઈને 12 સુધીની કોલેજના વિદ્યાર્થીઓ એ પોતાના પરિવાર